જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલ વિશ્વવિખ્યાત પરબધામ ખાતે યોજાનારા અષાઢી બીજના ઐતિહાસિક મેળાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. લાખો શ્રદ્ધાળુઓના આગમનને ધ્યાનમાં રાખીને પરબધામમાં ભોજન, ભજન, આરોગ્ય, પાણી, પાર્કિંગ અને અન્ય તમામ જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિશ્વવિખ્યાત પરબધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજનો ભવ્ય મેળો યોજાવા જઈ રહ્યો છે. મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર પરિસરમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પરબધામના મહંત પૂજ્ય કરસનદાસ બાપુના માર્ગદર્શન હેઠળ ભાવિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. ભજન કીર્તન, મહાપ્રસાદ, પીવાના પાણીની સુવિધા, આરોગ્ય સેવાઓ, વિવિધ ખાણીપીણીના સ્ટોલ, ફરતા મેળાના આકર્ષણો સહિતની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે. પરબધામનો મુખ્ય સંકલ્પ છે કે પરબધામના મહંત કરસનદાસ બાપુએ દેશભરના તમામ ભાવિકોને અષાઢી બીજના પાવન મેળામાં પધારી ધર્મ લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે. અષાઢી બીજના આ પવિત્ર અવસરે પરબધામ ફરી એકવાર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બનવા તૈયાર છે. તંત્ર અને પરબધામ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ વચ્ચે ભાવિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેવીદાસ, અમર દેવીદાસ, કોઈને ખેતરવાડીઓ, કોઈને ગામ ઘરાસ, આકાશી રોજી ઉતરે પર બે નકળંગ દેવીદાસ. આ અષાઢી બીજ 2026 પરબધામની અંદર બહુ સારી રીતે અને વ્યવસ્થિત રીતે સનાતન ધર્મને અનુલક્ષીને ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ સારી રીતે આ અષાઢી બીજનો મેળો વ્યવસ્થિત રીતે ઉજવાય એવું આયોજન પૂજ્ય કરસનદાસ બાપુએ લીધું છે. આજની તારીખે પરબધામની અંદર દરેક પ્રકારની પૂર્વ તૈયારીઓ થઈ ચૂકી છે. મેળા વિભાગની તૈયારી, યજ્ઞ વિભાગની તૈયારી, રસોડાની તૈયારી સંપૂર્ણ થઈ રહી છે અને એમાં હજારો સેવકો સેવા આપી અને પોતાનું કર્મ કરે છે. અષાઢી બીજના મેળાની અંદર પૂજ્ય બાપુએ સારી રીતે એવું આયોજન કર્યું છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાઈ રહ્યો છે અને આ સારી રીતે અત્યારે સંપૂર્ણ પૂર્વ તૈયારી થઈ રહી છે. રસોડાના 1 થી 5 નંબરના દરેક રસોડામાં ધમધમે ત્યાં સુધી બધી સંપૂર્ણ તૈયારી પૂજ્ય બાપુએ કરી છે અને અષાઢી બીજના મેળાની અંદર લાખો માણસો આ સ્વયંભૂ મેળામાં ઉપસ્થિત થાય છે.